ચેપ્ટર 30 નોર્થ પોલ. જંગલમાં એકલા રહીને ઈદ બહારની દુનિયા નહીં જોઈ શકે એ વિચાર પર તેને થોડા વર્ષ માટે સ્કૂલમાં મૂકવાનું નક્કી થયું. છેવટે એક દિવસ ગોપાલ, મીરા અને ઈદ મુંબઈમાં એક નર્સરી સ્કૂલ જોવા ગયા. ઈદને સ્કૂલમાં એડમિશન લેવાનું હતું. ઈદને સ્કૂલે મોકલવાની હતી. ઈદને નાનકડી રંગીન સ્કૂલ ગમી ગઈ. ત્યાં પડેલા રમકડા પણ ગમી ગયા. પ્રિન્સિપાલ મેડમે આપેલી ચોકલેટ પણ ગમી ગઈ. સ્કૂલથી નીકળીને આ ત્રણેય ઈદ માટે નવા કપડાં અને નાનકડા બૂટ લેવા ગયા. એ પણ ગમી ગયા. ગોપાલે એકદમ નાનકડા કાળા રંગના સ્કૂલ શૂઝ ખરીદી લીધા. ઈદને એ શૂઝ એટલા બધા ગમી ગયા કે તેને આખી દુકાન બુલેટ સાથે બાંધીને ઘરે લઈ જવી હતી. બસ ના ગમ્યું તો 2 દિવસ પછી સવારે ઉઠીને સ્કૂલે જવાનું. સવારના 6 વાગ્યા હતા. રાત્રે અચાનક વરસાદ પડ્યો હતો. મીરા વહેલી ઉઠી ગઈ હતી. ઉઠીને બારણું ખોલીને બહાર આવી. સવારના આછા અજવાળામાં ચારે તરફ ધરતીએ લીલી છમ ચાદર ઓઢી લીધી હતી. ઠંડી હવા આવી રહી હતી. મીરા નદીમાં નાહી આવી. રૂમમાં આવીને તેણે ગોપાલ અને ઈદને ઉઠાડ્યા. ઈદ, બેટા ઉઠી જાઓ, આજે તારે સ્કૂલ જવાનું છે. મીરાનો અવાજ સાંભળીને ઈદ પોતાના ગોપુદીની બાહોમાં સરખીથી છુપાઈને સૂઈ ગઈ. બારીમાંથી આવતા ઠંડા પવન અને બ્લેન્કેટ સાથે એ પપ્પા દીકરીને ખૂબ સારો સંબંધ હતો. ગોપાલે પણ ઈદને પોતાની છાતીમાં છુપાવીને બ્લેન્કેટ ઓઢી લીધો. છેવટે થાકીને મીરાએ બંને માટે બટાકા પૌવા બનાવ્યા. ઈદની નાનકડી રંગીન બેગમાં એક નવી સ્લેટ અને પૌવા ભરેલો નાનકડો ડબ્બો મૂક્યો. ઈદ માટે ખરીદેલી એક નાનકડી વોટર બેગમાં પાણી ભર્યું. ઈદના પ્રિય નવા શૂઝ તૈયાર કર્યા. ફરી ગોપાલ પાસે જઈને બ્લેન્કેટ ખેંચી લીધું. ઈદ અને ગોપાલ ઉઠી ગયા. મીરાએ ઈદને ગરમ પાણીમાં નવડાવી. ગોપાલ પણ નદીમાં નાહતો આવ્યો. જંગલમાંથી કાપીને લાવેલા લીમડાના દાંતણથી દાંતણ કરતા ઈદને પણ શીખવ્યું. નોર્થ પોલ જ્યાં હતું ત્યાંથી થોડે દૂર હાઈવે નજીક એક નાનકડું ગામડું હતું. ત્યાંથી એક સ્કૂલ બસ રસ્તાના અમુક ગામડાના બાળકોને લઈને મુંબઈ જતી હતી અને સ્કૂલ પૂરી થઈ બધા જ બાળકોને પાછા લઈ આવતી હતી. ઈદે હવેથી રોજે એ બસમાં બેસીને સ્કૂલે જવાનું હતું. ઈદ રડતી હતી. નાસ્તો પણ કર્યો નહોતો. તેને સ્કૂલે જવું જ નહોતું. ગોપાલ તેને પોતાના ખોળામાં બેસાડીને સમજાવી રહ્યો હતો. દીકુ, સ્કૂલે જવું પડે. ત્યાં તને તારા જેવડા છોકરાઓ મળશે. ના, મારે નથી જવું. મને પેટમાં દુખે છે. એ પોતાની કાલી ઘેલી ભાષામાં કહી રહી હતી. ગોપાલને હસવું આવતું હતું. હજુ તો સ્કૂલનો પહેલો દિવસ હતો અને આ છોકરીએ પેટમાં દુખવાના બહાના બતાવવાનું શરૂ કરી દીધું હતું. વળી જ્યારથી ઘરે સ્કૂલની વાતો થતી ત્યારથી રોજ એને પેટમાં દુખતું. બસનો સમય થઈ ગયો હતો. 7 વાગે ગોપાલે ઈદને લઈને હાઈવે પર ઊભા રહેવાનું હતું. મારે પીળું ફ્રોક પહેરવું છે. તે રડતી રડતી મમ્મીને કહેતી. તેની મમ્મી તેને સફેદ કલરનો સ્કૂલ ડ્રેસ પહેરાવી રહી હતી. થોડી વાર પછી એ જેમ તેમ તૈયાર થઈ. 7 વાગી ગયા હતા. ગોપાલે બહાર હાઈવે પર વાડ પાસે એક નાનકડું લાકડાનું નોર્થ પોલ લખેલું બોર્ડ મૂક્યું હતું. બસે ત્યાં ઊભા રહેવાનું હતું. બસનો મોટો હોર્ન સંભળાયો. ગોપાલ ઈદને તેના નવા સ્કૂલના બૂટ પહેરાવી રહ્યો હતો. પરંતુ હોર્ન સાંભળીને તરત જ તેણે બૂટ પોતાના હાથમાં લઈ લીધા. ઈદને પોતાના ખભા પર બેસાડી. ઈદ હજુ રડતી હતી. ગોપુ, મારે મમ્મી પાસે જવું છે. હા બેટા, હમણાં સ્કૂલેથી પાછી આવી જઈશ તું. ખભા પર ઈદને બેસાડીને એક હાથમાં સ્કૂલ બેગ અને બૂટ લઈને ગોપાલ ઘરની બહાર દોડતો નીકળ્યો. ઈદ બાપુજીને દોડતા જોઈને હસી પડી. બારણે ઊભા રહીને એમને અલવિદા કરતી મીરા પોતાની દીકરીને સ્કૂલે જતી જોઈને ખુશીથી રડી પડી. ગોપાલ પોતાના ઘરથી હાઈવે તરફ જતી સાંકડી કેડી પર દોડતો પોતાના ખભે બેઠેલી ઈદને સમજાવી રહ્યો હતો. બેટા, સ્કૂલ પર રડતી નહીં, હે ને? ઈદ જવાબ આપતી નહોતી. એને કદાચ ખાંસી આવી રહી હતી. ત્યાં તોફાન પણ ના કરીશ, ઓકે? ઓકે. તે ખભા પરથી બોલી. પ્રોમિસ? હા. તે બોલી. તેને ઊંડી ઉધરસ આવી રહી હતી. ગોપાલ ધીમો પડ્યો. અને બધો નાસ્તો ખાઈ જઈશ ને? ઈદ ચૂપ હતી. દૂર રસ્તો દેખાયો. પીળી બસ ઊભી હતી. અંદર કાચ પર પોતાના નાક ચોંટાડીને બાળકો ગોપાલ અને તેના ખભા પર બેઠેલી પરી જેવી ઈદને જોઈ રહ્યા હતા. તેમને માટે તો લીલાછમ જંગલમાંથી જાણે પરી બહાર આવી રહી હતી.
ગોપુદીને યાદ કરીને રડતી નહીં હે ને? હું અહીં જ છું. ગોપાલે બસ તરફ જોઈને કહ્યું. ઈદ ફરી ચૂપ હતી. અચાનક ઈદને એક ઊંડી ઉધરસ આવી. દીકરીએ પકડેલા પપ્પાના માથાના વાળ ખેંચાયા અને જે હાથમાં ગોપાલે બૂટ અને બેગ પકડી હતી એ હાથ પર ઉપરથી લોહીનું ટીપું પડ્યું. એ ગરમ લોહીના સ્પર્શ સાથે ગોપાલે હાથ પર જોયું. તેની છાતી જાણે ફાટી પડી. તેણે તરત જ ઊભા રહીને ઈદને નીચે ઉતારી. એક મોટી ખાંસી સાથે ઈદના મોઢામાંથી ફરીથી લોહી બહાર નીકળ્યું. નીચે લીલા ઘાસ પર લાલ ડાઘ પડ્યો. ગોપાલની આંખો ફાટી રહી. શરીર ઠંડુ પડી ગયું. પોતાની ઈદના લાલ હોઠ અને તેમાંથી બહાર નીકળી ગળા તરફ રેલાયેલું લોહી જોઈ એ જમીન પર પડી ગયો. ઈદ, શું થયું બેટા? એ માંડ બોલી શક્યો અને એને તરત જ ઈદને પોતાની છાતીમાં સમાવી લીધી. બસનો ડ્રાઈવર દોડીને નજીક આવ્યો. ઈદ સ્થિર પૂતળાની જેમ ઊભી હતી. ફરી ખાંસી આવી. ફરી થોડું લોહી નીકળ્યું. ગોપાલના શર્ટ પર ફેલાઈ ગયું. મીરાને જાણે ઘરની અંદરથી બહાર ક્યાંક કશુંક થયું છે એવું લાગ્યું હશે. એ ઘર તરફથી દોડતી આવી રહી હતી. દૂરથી જ તે ઈદના લાલ હોઠવાળા ચહેરાને જોઈ ગઈ હશે. એ આવીને તરત જ ગોપાલની બાહોમાં ઈદ સાથે ભરાઈ ગઈ. ચૂપચાપ ગોપાલ અને મીરા બંને સ્તબ્ધ હતા. આંસુ પણ પાપણ પર આવીને વહેવાની રાહ જોતા હતા. ઈદ તો ખૂબ જ આઘાતમાં હતી. તેના પેટમાં શું થતું હશે અને મોઢામાંથી લોહી નીકળ્યા પછી એને કેવું અનુભવાતું હશે એની તો કલ્પના જ નહોતી. ગોપાલે ઈશારો કરીને બસ ડ્રાઈવરને જવા કહ્યું. બસ થોડીવાર પછી નીકળી ગઈ. મીરાએ ઈદને સાફ કરી. ગોપાલે નવું શર્ટ પહેર્યું. ઈદની બેગ અને બૂટ રૂમના ખૂણામાં ફેંકી દીધા. ઈદ ફરી પોતાનું પ્રિય પીળું ફૂલોવાળું ફ્રોક પહેરવાની જીદ કરતી હતી. તે જ પહેર્યું. ઈદને વચ્ચે બેસાડીને એ ત્રણેય બુલેટ પર મુંબઈની કોઈ મોટી હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. ઘરથી દૂર વૃક્ષ નીચે બેસીને આમોરી ભીની આંખે આ બધું જ જોઈ રહી. મુંબઈની એક મોટી હોસ્પિટલમાં એક સ્ટ્રેચર પર એક નાનકડું શરીર સુવડાવવામાં આવ્યું. એ શરીર સ્ટ્રેચરમાંથી નીકળીને તેના મમ્મી પપ્પાની બાહોમાં જવા રડી રહ્યું હતું. બે નર્સ એ શરીરને પકડીને સુવડાવી રહી હતી. એ શરીરના મમ્મી પપ્પા તે સ્ટ્રેચરની સાથે ભાગી રહ્યા હતા. શરીર ચેકઅપ માટે એક મોટી રૂમમાં દાખલ થયું. ડૉક્ટર તે શરીરને ચેકઅપ કરી રહ્યા હતા. બહાર ગોપાલ ને મીરા એકબીજાને ભેટીને રડી રહ્યા હતા. એમના લાંબા શ્વાસની અંદર ઘૂસી જતી હોસ્પિટલની દવાઓની ગંધ એક ડર પેદા કરી રહી હતી. હોસ્પિટલના એસીમાંથી નીકળતી ઠંડી હવા એમના હૃદયમાં રહેલા ડરને વધુ તીવ્ર બનાવી રહ્યા હતા. શું હશે? શું થશે? કંઈ થઈ જશે? એ ડર હતો. હોસ્પિટલમાં આમ તેમ ચાલી રહેલા બાળકો અને તેમના મા બાપને જોઈને મીરા અને ગોપાલ કોઈ અજાણી દુનિયાનો ભાગ બની ગયા હોય એવું અનુભવી રહ્યા હતા. આ બધું સપનાઓમાં પણ નહોતું વિચાર્યું. ઈદના કુમળા હૃદય પર સ્ટેથોસ્કોપ મૂકીને ડૉક્ટર અવાજ સાંભળી રહ્યા હતા. તેના કુમળા પાતળા હાથ પર પાતળી સોય ભરાવીને ગુલાબી લોહી લઈને રિપોર્ટ માટે નાનકડી કાચની ટેસ્ટ ટ્યુબમાં ભરવામાં આવી રહ્યું હતું. ઈદનો ચેકઅપ રૂમમાંથી બહાર નીકળતો હસતો ચહેરો જોવા માટે હોસ્પિટલની એ લોબીમાં રાહ જોઈ રહેલા એ બંને જાણે 2-3 વર્ષ ઘરડા થઈ ગયા હતા. ગોપાલ જોઈ રહ્યો હતો કે નર્સ ઈદને એક્સરે રૂમમાં લઈ જઈ રહી હતી. થોડીવાર પછી બહાર આવીને કોઈક નવો રિપોર્ટ કરી રહ્યા છીએ એવું કહી રહી હતી. કોણ સાંભળતું હતું? મીરા અને ગોપાલના આંખ કાન તો જાણે હોસ્પિટલમાં ફેલાતી દવાઓની ગંધ અને કોઈ બાળકોના રડવાના અવાજ સાંભળીને સુન્ન થઈ ગયા હતા. ગોપાલ હા કહી દેતો હતો. બહાર વરસાદ ચાલુ થતો હતો. ગાજવીજ થઈ રહી હતી. બપોરના 2 વાગ્યા હતા, પરંતુ આખું મુંબઈ જાણે ઈદના શરીરના એક્સરે જેવું કાળું થઈ ગયું હતું. સાંજે 4 વાગે ઈદ બહાર આવી. દોડતી આવીને ગોપુદીની બાહોમાં છુપાઈ ગઈ. મીરા પણ એ બંનેને ભેટી પડી. ગોપાલ તેને પૂછી રહ્યો હતો. શું થયું મારા દીકુને? તને ડૉક્ટરે ઇન્જેક્શન માર્યું? હા, મને દુખે છે. ઈદ પોતાનો નાનકડો હોઠ બહાર કાઢીને આંસુ પાડતી ફરિયાદ કરી રહી હતી. પોતાના ગોપુદીની છાતીથી અલગ જ થતી નહોતી. નર્સ આવીને કહી રહી હતી કે ઈદને હાલ કોઈ ફ્રૂટ જ્યુસ આપવું. મીરા ઈદ માટે જ્યુસ લેવા બહાર ગઈ. ગોપાલ એક ટેબલ પર બેસીને ઈદ સાથે વાતો કરી રહ્યો હતો. ગોપુદી,
મારે ઘરે જવું છે. ચાલ ને. હા બેટા, થોડી વારમાં આપણે નીકળીએ છીએ. મમ્મી જ્યુસ લેવા ગઈ છે. ગોપુદી, મને શું થયું છે? હમણાં ડૉક્ટરનો રિપોર્ટ આવશે ને, એ કહેશે બેટા. મીરા જ્યુસ લઈને આવી. ઈદ જ્યુસ પી રહી હતી ત્યારે નર્સ આવી. ડૉક્ટરની કેબિનમાં ઈદને લઈને એક વ્યક્તિને જવા કહ્યું. મીરા ઈદને લઈને કેબિનમાં ગઈ. ગોપાલ બહાર મેડિકલ સ્ટોર પર અમુક દવાઓ લેવા ગયો. ઈદને પોતાના હાથમાં તેડી મીરા ડૉક્ટરની કેબિનની અંદર ગઈ. ડૉક્ટર મીરા સામે જોઈ રહ્યો. મીરાના ટી શર્ટ અને જીન્સને જોઈ રહ્યો. મીરાના હાથ પર પહેરેલ બેન્ડ્સ અને નાનકડા ટેટૂને જોઈ રહ્યો. ફૂલડાવાળું ફ્રોક પહેરીને ડૉક્ટરથી ગભરાયેલી ઈદના ચહેરાને જોઈ રહ્યો. મીરા ડૉક્ટર સામે બેઠી. થોડીવાર ડૉક્ટર કશું જ બોલી રહ્યા નહોતા. जी सर. તે બોલી. ईद के पापा कहाँ पर है? वो दवाई लेने गए हैं. क्यों? हमने सब रिपोर्ट्स किए हैं नॉर्मली. ડૉક્ટરે ગળું સાફ કરીને આગળ કહ્યું. मैम, हम नॉर्मली हमने सब टेस्ट किए हैं, बॉडी के एक्सरे किए हैं, इवन मेरे कलीग्स डॉक्टर्स के साथ भी रिपोर्ट शेयर किए हैं. ईद को मुंह से ब्लड निकलने में एक्चुअली क्या आपको साथ में कोई चाहिए? आई एम नॉट गेटिंग यू सर. डॉक्टर, आप मुझे सब कुछ बोल सकते हैं. पॉइंट इज ईद के पेट में ट्यूमर है. इट्स स्टमक कैंसर. आइए, मैं आपको एक्सरे में दिखाता हूँ. ડૉક્ટરે કહ્યું અને ઊભા થઈને એક્સરે રિપોર્ટમાં દેખાતી નાનકડી ગાંઠ બતાવવા લાગ્યા. મીરાની આંખો સામેની બારી પર સ્થિર થઈ ગઈ. ઈદને તેણે પોતાની છાતીમાં છુપાવી દીધી હતી. છાતી અંદર હૃદયમાંથી મૂંગી ચીખ નીકળી પડી. ડૉક્ટર જે કંઈ પણ બોલી રહ્યા હતા તેનો વિશ્વાસ તેને થતો નહોતો. ડૉક્ટર તેની નજીક આવીને કશુંક બોલી રહ્યા હતા. કોણ સાંભળતું હતું? જે સંભળાઈ રહ્યું હતું તે મીરાને મંજૂર નહોતું. ડૉક્ટર મીરાના ખભે હાથ મૂકીને તેને બીજી મોટી હોસ્પિટલમાં ફરીથી રિપોર્ટ્સ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરવા કહી રહ્યા હતા. મે આઈ કમ ઇન સર? ગોપાલે બારણું ખોલીને પૂછ્યું. ડૉક્ટરે એક્સરે બંધ કર્યો. ગોપાલને અંદર બોલાવ્યો. ગોપાલે મીરાની બાજુની ખુરશી પર બેસીને દવાઓ ડૉક્ટરને આપીને મીરા સામે જોયું. મીરા બસ કોઈ પૂતળાની જેમ એ જ કોરી આંખોથી બારી સામે જોઈ રહી હતી. ઈદ મીરાની છાતીમાં પોતાનું માથું બહાર કાઢીને ગોપાલ સામે મુસ્કુરાઈ. ગોપુદી, તે બોલી. હા બેટા, કેમ છે તને? ગોપાલે ઈદનો હાથ પકડીને હસીને પૂછ્યું. ગોપુદી, કેન્સર એટલે શું? ગોપાલ હસ્યો. તેને આ સવાલ વિચિત્ર લાગ્યો. તેણે ડૉક્ટર સામે જોઈને હસી લીધું. ડૉક્ટર નીચું જોઈને બેઠા હતા. કેન્સર? એ તો હું તને ઘરે જઈને સમજાવીશ. કેમ? ડૉક્ટર કહે છે કે મને કેન્સર છે. એ પોતાની કાલી ઘેલી ભાષામાં બોલી. ગોપાલ હસી પડ્યો. તેણે ડૉક્ટર સામે જોયું. ડૉક્ટર ગોપાલ સામે સ્થિર લાચાર નજરે જોઈ રહ્યા હતા. મીરાએ ગોપાલનો હાથ પકડ્યો. ગોપાલે મીરાની ભીની થયેલી આંખોમાં જોયું. બસ. ગોપાલે ઈદને પોતાના ખોળામાં લઈ લીધી. તેના કપાળ પર ચૂમી લીધું. પોતાની વરસાદમાં ભીની થયેલી છાતીમાં છુપાવી લીધી. ડૉક્ટરને તેણે પૂછ્યું. ईद ठीक तो हो जाएगी ना? हाँ हाँ, सही ट्रीटमेंट मिले तो ईद ठीक हो सकती है. बिल्कुल, हमने सब रिपोर्ट चेक किए हैं. अब आपको चाइल्ड कैंसर हॉस्पिटल में एडमिट होना चाहिए. वहाँ पर डॉक्टर्स आपको कैंसर कौन से स्टेज तक फैला है वो बताएंगे. बाद में ट्रीटमेंट चालू हो जाएगा. ઈદ વરસાદમાં ભીની ન થાય તે માટે બુલેટને હોસ્પિટલ પર જ મૂકીને એ ત્રણેય ચાલુ વરસાદમાં ઓટો કરીને બાળકોની કેન્સર હોસ્પિટલ પર ગયા. ઈદ ફરી મોટેથી રડી રહી હતી. તેના રિપોર્ટ્સ ચાલુ થઈ રહ્યા હતા. ગોપાલ ઈદને છાની રહેવા સમજાવી રહ્યો હતો. મીરા બહાર પોતાના એટીએમમાંથી રૂપિયા લેવા ગઈ હતી. અમુક રિપોર્ટ્સ પછી ડૉક્ટર્સ ગોપાલને પૂછી રહ્યા હતા કે ઈદને છેલ્લા અમુક દિવસોમાં શું થતું હતું. તે ક્યારેક એ પેટમાં દુખે છે એવી ફરિયાદ કરતી હતી. પેટમાં બળે છે એમ કયા કરતી હતી. લોહીની ઉલટી તો એક જ વાર થઈ હતી. તેને ડાયરિયા રહેતો. ખૂબ ઊંઘ કરતી. ક્યારેક ખાંસી આવતી. ખૂબ થાકી જતી. પરંતુ એ બધું ખાવા પીવામાં એ ધ્યાન ના રાખે એટલે થતું હશે એમ કહી રહ્યો હતો.
મીરા આવી પછી ડૉક્ટરે ગોપાલ અને મીરાના બ્લડ ગ્રુપ ચેક કર્યા. એ બંનેને કયા કયા વ્યસન હતા અને પહેલાં દિવસની કેટલી સિગારેટ પીતા હતા, એમના પરિવારમાં કોઈ કેન્સર જેવી બીમારી હતી કે નહીં, તે બંને કયા કામ કરે છે અને શું ખાય છે બધું જ પૂછ્યું. ફરી ઈદનો બ્લડ ટેસ્ટ થયો. એન્ડોસ્કોપી ચાલુ થઈ. ઈદના પેટમાં ઇન્ફેક્શન જોવા માટે એક કેમેરાવાળી પાતળી ટ્યુબ ઈદના ગળામાં ઉતારવામાં આવી. પછી ફરી એક બેરિયમ પ્રવાહી પીવડાવવામાં આવ્યું અને એ પછી ફરી એક્સરે કરવામાં આવ્યો. ડૉક્ટરે હોસ્પિટલમાં દાખલ થવા કહ્યું. હજુ અમુક ટેસ્ટ બાકી હતા. મોડી રાત થઈ ગઈ હતી. મીરા અને ગોપાલે કશું ખાધું પણ નહોતું. આજે જમવાનું ગળે ઉતરે તેમ પણ નહોતું. ગોપાલ ઈદ માટે રમકડા અને ડૉક્ટરે લખ્યા મુજબના ફ્રૂટ જ્યુસ લઈ આવ્યો હતો. મોડી રાત્રે સિટી સ્કેન અને બાયોપ્સી થવાની હતી. ઈદ હોસ્પિટલમાં જ સૂઈ ગઈ હતી. બધા જ રિપોર્ટ્સ પછી ડૉક્ટરે મીરા અને ગોપાલને મીટિંગ માટે ઓફિસમાં બોલાવ્યા. એ પછી જે કંઈ પણ વાતચીત થઈ તે બધી જ એ બંનેના અસ્તિત્વમાં એક ઊંડો પીડાદાયક લીસોટો કરતી ગઈ. એ 3rd સ્ટેજનું સ્ટમક કેન્સર હતું. પેટની અમુક ટિશ્યુ, નોડ્સ અને ફેફસામાં ફેલાયું હતું. કેન્સરનું કોઈ કારણ નહોતું. કદાચ બાળકના મમ્મી પપ્પાની સ્મોકિંગની જૂની આદત હોઈ શકે. બાળકની યોગ્ય ટ્રીટમેન્ટ તેને ફરી સાજું કરી શકે છે. પરંતુ જે રીતે એ ગાંઠ પેટમાં મોટી થઈ રહી હતી અને ફેલાઈ રહી હતી એ મુજબ બાળક પાસે માત્ર 6 મહિના જેટલો સમય છે. ગાંઠને વધતી રોકવા અને તેને નાની કરવા માટે અમુક દિવસોમાં કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી ચાલુ કરવી પડશે. ઈદને ખુશ રાખવા પ્રયત્ન કરવાનું કહેવામાં આવ્યું હતું. તેને જે જોઈએ લાવી આપવા કહેવામાં આવ્યું હતું. તેને જો લોહીની ઉલટી થાય કે તાવ આવે કે ચક્કર આવે અને પડી જાય તો ચિંતા ન કરવા કહીને તેને જરૂરી લખી આપેલી દવા આપવાની હતી. ઓપરેશનના થતા ખર્ચ અને ભવિષ્યની શક્ય સર્જરીના ખર્ચની વિગતો આપવામાં આવી હતી. ડૉક્ટર્સ સાથેની મીટિંગ પૂરી થઈ ગઈ. ઈદને આપેલા રૂમમાં એ સૂઈ ગઈ હતી. રાત્રે 2 વાગે એ બંને હોસ્પિટલના ગેટની બહાર આવ્યા. વરસાદ ચાલુ હતો. મીરા આગળ ચાલી રહી હતી. ગોપાલ તેની પાછળ ચાલી રહ્યો હતો. આજે કુદરત અલગ હતી. એ બંનેના આંસુ કોઈ જોઈ શકતું નહોતું. આંસુ વરસાદના પાણીમાં ભળી જતા હતા. ઘણા સમય સુધી મીરા બસ ચાલી જઈ રહી હતી. ગોપાલ તેની પાછળ ચાલી રહ્યો હતો. વરસાદ વધી ગયો હતો. એ હોસ્પિટલની બહારની એ સુમસાન ગલીઓમાં કોઈ હતું નહીં. રસ્તાની પીળી સ્ટ્રીટ લાઇટ્સ ચારે તરફ ફેલાઈ રહી હતી. કોઈ દુકાન ખુલ્લી નહોતી. કોઈ માણસ નહોતું. કોઈ દુકાનના શટર આગળ કૂતરાઓ, ગાયો અને ભિખારીઓ સૂતા હતા. ખબર નહીં એ શું વિચારી રહી હતી. કદાચ એની દીકરીનું ભવિષ્ય, કદાચ હોસ્પિટલના ખર્ચની ચિંતા, કદાચ બસ આવનારા કાળા અંધકારની ક્ષણો, કદાચ એક અમર આશા. એક સમયે એ રસ્તામાં ઊભી રહી. તેણે પાછું ફરીને જોયું નહીં. ગોપાલ તેની પાસે ગયો. તેણે પાછળથી મીરાના ખભા પર હાથ મૂક્યો અને પાછું ફરીને સીધી જ ગોપાલની છાતીમાં છુપાઈ ગઈ અને જોરથી રડવા લાગી. તૂટી ગયેલી મીરાનો અવાજ કદાચ ગોપાલ પણ સહન ન કરી શક્યો અને એ પણ આંખો બંધ કરીને મોટેથી રડવા લાગ્યો. એ બંનેને દુકાનો નજીક સૂતેલા કૂતરાઓ ભીની આંખે જોઈ રહ્યા હશે. એ ખૂબ રડ્યા. ક્યાંક બંને જમીન પર તૂટી પડશે એ બીકે એકબીજાને જોરથી પકડી રાખીને એ બંને રડી રહ્યા હતા. ગોપાલ મીરાની પીઠ પર હાથ ફેરવતા તેને શાંત કરી રહ્યો હતો. પરંતુ મીરા એકવાર ગોપાલથી અલગ થઈ તેણે આકાશ સામે ચહેરો રાખીને હાથની મુઠ્ઠીઓ વાળીને આંખો બંધ કરીને જોરથી ચીસ પાડી. ચારે તરફ એ ચીસ સંભળાઈ ઉઠી. ગોપાલ તેને ફરી પકડી રાખવા પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ મીરા રાડો નાખવા લાગી હતી. એની છાતીમાં અંદર ચાલતો લાગણીઓનો બળવાનો અવાજ હતો. આ અંદર છુપાવી રાખેલી પીડા હતી. એ ફરી ચીસો પાડવા લાગી. મીરા, બસ મીરા, બસ. ગોપાલ તેને ફરી પોતાની છાતીમાં છુપાવીને સમજાવી રહ્યો હતો. બસ ગાંડી, બસ. તું હારી જઈશ તો તારા સહારે જીવતા આ ગોપાલનું શું થશે? એ કહી રહ્યો હતો
અને મીરાના ચહેરાને પોતાના હાથોમાં લઈને આંસુ લૂછી રહ્યો હતો. હવે મીરાએ રાડો નાખીને બેસી ગયેલા અવાજે રડતા રડતા કહ્યું, હવે શું થશે ગોપાલ? બધું જ બરાબર થશે મીરા. આપણે ઈદને કશું જ નથી થવાનું. મને બીક લાગે છે ગોપાલ. એ બોલી. હું છું ને. ગોપાલે કહ્યું અને પછી પોતે પણ વધુ રડવા લાગ્યો. કુદરત જોઈ રહી હતી.